मैं दुर्गेश सोलंकी न्यू 21 बाड़मेर। आज मैं धोलानाडा के पास हूँ तो पगपाला यात्रा सेवा कैंप धोलानाडा। तो मेरे साथ है ये गुजरात से इन्होंने जो कैंप लगाया है, तो इनसे बात करेंगे। जैसे वर्तमान में सर अपने क्या क्या सुविधा है? हमारे अहींया सरस मजाનું શેડ છે, એના માટે રહેવા માટેની ફૂલ સુવિધા છે, નાહવા માટેની છે, ખાવા માટેની છે, પાણી માટેની બધી હરેક સુવિધા છે, લાઇટ માટેની સુવિધા છે। યાત્રાળુઓ અહીંયા આવી અને આરામ કરે, શાંતિથી સૂઈ રહે એ માટેની બધી જ સુવિધા છે। અમારી 24 કલાક કેમ્પ ચાલુ છે। जैसे कि अपनी डॉट की सुविधा क्या है? जैसे कि तबीयत खराब हो जाती है तो उसके बारे में क्या करना? તબિયત ખરાબ થાય માટે એના માટે આપણી જોડે હોસ્પિટલ સાઈડમાં છે, ગામમાં અહીં નજીકમાં, અને ડૉક્ટર બી અહીંયા પણ આવી શકે છે અને સારી સુવિધા છે। કોઈ પણ તકલીફ હોય તો, અને એવું લાગે કે યાત્રિક બહુ બીમાર છે તો અમે ગાડી લઈને એમને સેવા માટે જઈએ છીએ, હોસ્પિટલ જોડે લઈ જઈએ છીએ। जैसे कि भोजन में खाने में क्या क्या अपने सामग्री है? ભોજનમાં મીઠાઈ છે, કઠોળ બને છે અને લીલી શાકભાજી પણ છે, દાળ ભાત છે, શાક રોટલી બધી જ સુવિધા છે। जैसे कि आप कितने लोग सेवा में हो यहाँ? सेवा में 10 लोग हैं यहाँ पे, 10-15 लोग हाजिर रहते हैं। जैसे भीड़ भाड़ का माहौल है, और आपसे क्या संदेश आम पब्लिक को देना चाहते हो, जैसे कि ध्यान से आना जाना करे? યાત્રાળુઓને અમે કહેવા માગીએ છીએ કે વરસાદનું વધારે વાતાવરણ કંઈક હોય તો આપણા માટે અહીંયા સુવિધા ફૂલ છે, રહેવા માટેની, અહીંયા આરામ કરવા માટેની, નજીકના કેમ્પમાં જોડાઈ જવું, કે વાતાવરણ બહુ ખરાબ હોય તો એના માટે ચાલવું નહીં, રોડની વસ્તુ એ, અને રોડની સાઈડમાં થોડું ચાલવું, ધ્યાન રાખવું એમ। मैं दुर्गेश सोलंकी न्यू 21 बाड़मेर। मेरे साथ ये जो बस गुजरात से है, वहाँ की लैंग्वेज बोलते हैं। जैसे कि मैं हिंदी में बोलता हूँ तो ये गुजरात से भाषा में बोलते हैं। थैंक यू सर।